નમસ્કાર મિત્રો, સાહિત્ય જગત ટીમ આયોજિત સ્પર્ધા નંબર 50 માટે મારા સૌને અભિનંદન. હું આરતી પરિતોષ જોશી, ભુજ કચ્છથી. મારો પસંદ કરેલ વિષય છે કોઈ ઐતિહાસિક પાત્રનો અભિનય, જેમાં હું અહલ્યાબાઈ હોલકર વિશે પ્રસ્તુત કરું છું, જેનું શીર્ષક છે અહલ્યાબાઈ એક આદર્શ નારી. મરાઠા સામ્રાજ્યના મહારાણી હતા. સદા હિન્દુત્વ ધર્મ નિભાવતા એક આદર્શ નારીનું વ્યક્તિત્વ શોભાવતા. અહલ્યાબાઈનો જન્મ 31 મે 1725ના રોજ ઇન્દોરની ધરતી પર થયો હતો. તેઓ 1767 થી 1795 સુધી માલવા પ્રદેશના શાસક હતા. તે યુગ દરમિયાન ભારતીય રાજનીતિનું નેતૃત્વ કરનારી મહિલાઓમાં એક હતા. એ યુગમાં પણ આ રાજનીતિ ક્ષેત્રે અગ્રેસર રહેલા હતા. અહલ્યાબાઈના ધાર્મિક સંસ્કાર ખૂબ ઉચ્ચકોટીના હતા. નાનપણથી જ પ્રકૃતિમાં ખોળે ખીલવાથી તંદુરસ્ત તન અને મનનું પોષણ થયેલ હતું. એમની ધાર્મિક વૃત્તિ એક વટવૃક્ષની જેમ પૂર્ણપણે વિકાસ પામી હતી. અહલ્યાબાઈ સામાન્ય ગામડાની કન્યામાંથી રાજમાતા બન્યા હતા. એ સત્ય ભલે સાંભળવામાં સરળ હોય, પરંતુ તેનું સમગ્ર જીવન સંઘર્ષમય રહ્યું. છતાં પણ એમને રાજકાજ ખૂબ જ સારી રીતે સંભાળે. તેથી જ આજે ભારત દેશ તેમને યાદ કરી વંદન કરે છે. અહલ્યાબાઈ હોલકર એક આદર્શ નારી કહેવાયા, કેમ કે એમને વિરહના વાદળો છવાયેલા હોવા છતાં ધર્મપરાયણતા, વિવેક અને દયા મમતા તેઓ કદી ચૂક્યા નહોતા. સંકટોનો હંમેશા હિંમતપૂર્વક મુકાબલો કર્યો. સતર્ક રહીને ધૈર્ય અને ક્ષમતાથી પ્રત્યેક પરિસ્થિતિનો સામનો કરી વિજય મેળવ્યો. મુસીબતના સમય ક્યારે ઝૂક્યા કે ગભરાયા નહીં. અહલ્યાબાઈએ પત્ની, માતા, પુત્રીના આદર્શો સૌ સમક્ષ મૂક્યા. જ્યારે એક નારીનું જીવન ઘરની 4 દિવાલોમાં સીમિત હતું, ત્યારે તેમણે રાજકીય ક્ષેત્રે ખૂબ જ સુંદર કાર્ય કરી અને પ્રેરણાદાયી જીવન બનાવેલ હતું. અહલ્યાબાઈ મરાઠા શક્તિરૂપી દરિયાનું એક મૂલ્યવાન મોતી હતા. અહલ્યાબાઈનું સમગ્ર જીવન એટલે અગ્નિ પરીક્ષા. હંમેશા પ્રેમ અને સુરક્ષાનું છત્ર કર્યું. સ્ત્રી શાસકોમાં અહલ્યાબાઈ કોહિનૂર હીર જેવા હતા. કર્તવ્યપરાયણ, દાનશીલ, સાધુચરિત આદર્શ નારી હતા. ખેડૂત કન્યા હતી. ભારત દેશની મહાન વીરાંગના હતી. સમગ્ર ભારતમાં તેમની સેવા, ભક્તિ અને અભૂતપૂર્વ શાસન દ્વારા અમિટ છાપ છોડી જનારા આદર્શ નારી હતા. દેશ કાજે યોગદાન તેમનું કદી ના ભૂલાશે રે. દેશ કાજે યોગદાન તેમનું કદી ના ભૂલાશે રે. અહલ્યાબાઈ હોલકર એક આદર્શ નારીને સતસત વંદન રે. અહલ્યાબાઈ હોલકર એક આદર્શ નારીને સતસત વંદન રે. જય શ્રી કૃષ્ણ.